નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. કાલનો દિવસ કેવો એક અદ્ભુત કાર્યક્રમ જેમાં આપણે નિત્યક્રમ પ્રમાણે જાણીએ છીએ દિન વિશેષ પંચાંગ સાથે જાણીએ છીએ દિવસ રાતના ચોઘડિયા. તમારે લોકોને કોઈ સારું કામ કરવું છે તો આપણે ચોઘડિયા પ્રમાણે કરો તો સારું ફળ મળે છે. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનું ભૂલવાનું નથી. ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે, કાલે જેનો પણ જન્મદિવસ છે તે જાણીશું. સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તમારા જે લોકોને નોકરીમાં તકલીફ છે તે નોકરીમાં તકલીફ થતી હોય તો નોકરીમાં તકલીફ દૂર કરવા શું કરવું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 27/2/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080 ને કાલે મહાવદ ત્રીજ છે. ત્રીજનો દિવસ છે. કન્યા રાશિમાં ચંદ્ર છે. કન્યા રાશિનો ચંદ્ર મૂળાક્ષર પ, ઠ અને અણ છે. હસ્ત નામનો નક્ષત્ર છે. નક્ષત્ર હસ્ત ચાલે છે તો યોગ શૂળ ચાલે છે ને કરણ છે વણિજ નામનું કરણ છે. પંચક કે વિછોડાની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સવારે 7:03 નો સૂર્યોદય તો સૂર્ય સાંજે 6:41 નો છે. 9:05 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત છે જે 8:34 નો ચંદ્રાસ્ત જોવાય છે. 12:29 થી 1:15 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે એ બપોરે 3:47 થી 5:15 નો છે. તો આ બધા કાલના પંચાંગની વાત થઈ. કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે છે. દિવસ એકંદરે કાલે સારો રહેશે. નાના મોટા નવા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. અભિજીત મુહૂર્ત 12:29 થી 1:15 સારામાં સારો ટાઈમ. નાના મોટા કામ કરો, લાભ રહે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે મંગળવાર છે. હનુમાનજીની શક્ય એટલી પૂજા આરાધના કરો તો સફળતા મળે. હનુમાન દાદાને એક તો સર્વપ્રથમ શું કરવાનું, સરસિયાના આપણે ચમેલીના તેલનો દીવો કરો. આંકડાની માળા હનુમાનજીને ચડાવો. સાથે કાલે લાલ કલરનું જાસૂદનું ફૂલ હનુમાનજીને ચડાવવાથી લાભ રહે. અને એક મસૂરની દાળ, ચપટી મસૂરની દાળ ચડાવવાની. કેસરી કલર નહીં આવે. મસૂરી દાળ ચડાવો. કેસરી કલરના કાલે કપડા પહેરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. તો ભાઈ કાલે લાભ ચોઘડિયું 11:25 થી 12:52 કલાકનું. આમાં અભિજીત મુહૂર્ત પણ આવી જાય છે એટલે સારામાં સારો સમય થયો. બીજું અમૃત ચોઘડિયું 12:52 થી 2:19 કલાકનું. એટલે કે કાલે 11:30 થી 2:30 વાગ્યા સુધી બધા ચોઘડિયા સારા. કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. પછી શુભ ચોઘડિયું આવશે જે 3:47 થી 5:14 નું. અને રાત્રિનું ચોઘડિયું આવશે જે લાભ ચોઘડિયું 8:14 થી 9:47 અને શુભ ચોઘડિયું 11:19 થી 12:53 નું છે. એટલે કે કોઈ પણ નાના મોટા નવા કામ કરો તો આ ચોઘડિયામાં કરો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે તેઓની નોકરીમાં સ્થિરતા નથી રહેતી. તેઓ નોકરી કરે છે પરંતુ 2-3 મહિનામાં જ તેઓને નોકરી છોડી દઉં તેવું તેમનું મન થાય છે. તેની પાછળનું કારણ શું છે અને તેનું દૂર કરવાનો ઉપાય શું છે? ઘણી વખત આપણને એવું થાય કે એક જગ્યાએ આપણે નોકરીમાં સેટ થતા હોય માણમાં, પછી મન ઉપર એવું વિચાર આવે કે ના ભાઈ અહીંયા મને મજા નથી આવતી, હું બીજી જગ્યાએ જઈશ તો મને સારું રહેશે. અને બીજી જગ્યાએ જાય છે ત્યાં કાગડા કાળા થાય છે, મેળ પડતો નથી, ફરીવાર એકડો ઘૂંટવો પડે છે. આવું અવારનવાર એમને થતું રહેતું હોય છે. નોકરીમાં કોઈ પ્રકારની સ્થિરતા રહેતી નથી. 6-12 મહિના કર્યા નોકરી, પાછું મન બદલાય કે અહીંયા નહીં આમ કરું તેમ કરું. 6-12 મહિના કર્યા પાછી મન બદલાય. ટૂંકમાં જોઈએ ત્યાં સ્થિરતા હોતી નથી. જેવી સ્થિરતા જોઈએ એવી સ્થિરતા મળતી નથી. તો આવું કેમ થતું હશે અને આવું થવા પાછળ કારણ શું? જ્યારે તમારી લગ્ન કુંડળીમાં શનિ મેષ રાશિનો બેઠો હોય, એટલે કે શનિ મેષ રાશિનો નીચનો થઈને બેઠો હોય
ત્યારે બધાને આવી સમસ્યા રહેતી હોય છે. શનિ મેષનો નીચનો હોય એટલે માણસને નોકરીમાં એક જગ્યાએ ટકવા જ ના દે. વર્ષો વર્ષ વીતી જાય પણ એમનો નોકરીમાં બદલાવ થતા રહે, સ્થિરતા ન મળે, નોકરી ચેન્જ કરવી પડે. ગમે તે થાય, નોકરીમાં નાની મોટી આફતો આવતી રહે. તો મેષ રાશિનો શનિ જો કુંડળીમાં હોય તો માણસની એક સ્ટેબિલિટી હોય, એ સ્ટેબિલિટી ના મળે, સ્થિરતા ના મળે, નોકરીમાં વારંવાર એમને બદલાવ થતો રહે. તો આવું ના થાય તેના માટે શનિ મહારાજની પૂજા ઉપાસના કરે તો સારું રહે. બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી, એટલે કે આજે આપણી બીજી આંગળી છે, તે શનિવારના દિવસે લોખંડની વીંટી પહેરવાથી નોકરીમાં સ્થિરતા મળે છે, નોકરીમાં સફળતા પણ મળે છે. તમે કામ કરો મુજબ વેતન નથી મળતું, તમે કામ કરો એ પ્રમાણે તમને કદર નથી થતી, તો આટલું કરજો, અવશ્ય લાભ થશે. એક તો શનિવારે સંધ્યાકાળે સ્ટીલની વાડકીમાં સરસિયાનું તેલ ડુબાડીને બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરવાની. લોખંડની વીંટી પહેરો ત્યારે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ 108 વાર કરવાનો. રોજ સાંજે ઓમ શંખ શંખ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરીશું. નિત્યક્રમ પ્રમાણે બાજરીનો રોટલો ગાયને ખવડાવવાનું રાખીશું. બાજરીનો રોટલો ગાયને ખવડાવવાથી તમારો શનિ સુધરે છે. તો નિત્યક્રમ પ્રમાણે આટલું કરીશું. અને કદાચ દરરોજ ના થઈ શકે તો દર શનિવારે બાજરીનો રોટલો ગાયને ખવડાવજો, અવશ્ય લાભ થશે. તમારા જે શનિમાં બદલાવ જોઈ શકશો, શનિને બળ મળશે, શનિમાં જે અવરોધ આવી રહ્યા છે તે અવરોધ નહીં. તો જે લોકોને પણ નોકરીથી સમસ્યાઓ છે તે લોકો આટલું અવશ્ય કરે, એમને લાભ થશે થશે ને થશે. નિત્યક્રમ પ્રમાણે કરવાનું છે, આટલું કરશો લાભ જોવાશે. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની વાત કરીએ, મૂળાક્ષર અ, લ અને ઈ. તો મેષ રાશિ વાળાને કાલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સમસ્યા રહે. જે લોકો બીપી ડાયાબિટીસ વાળા છે તે થોડુંક ધ્યાન રાખે. અપેક્ષા લોકોથી રાખશો તો હેરાનગતિ થશે. લોકોથી એક્સપેક્ટેશન રાખીએ છીએ, લોકોથી અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણે હેરાન થઈએ છીએ. તો લોકો પાસે અપેક્ષા નહીં રાખવાની. છુપા આશીર્વાદ કામમાં આવશે. કાલે નવા સ્વાદની મજા માણી શકાશે. કોઈ પણ પ્રકારની નવા સ્વાદની મજા આવતીકાલે તમે માણી શકો છો. સફેદ શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને કાલે મગજ ઉપર કાબુ રાખીને કામ કરવાનું છે. માનસિક રીતે સ્વસ્થ રહેવાનું છે. મગજ ઉપર કાબુ રાખીને કામ કરશું. જે તે કામ કરો સમજદારીપૂર્વક કામ કરીશું. પોતાના માટે સમય મળશે. પોતાના માટે અંગત સમય મેળવીને કામ કરી શકશો. સામાજિક પ્રસંગમાં જવાનું મન થાય, બહાર સામાજિક પ્રસંગમાં જશો. પૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિને વર્તનમાં સુધારા આવે. ધીરે ધીરે તમારું વાણી વર્તન સુધરે. ખાલી સમયમાં રમત રમી શકાય છે. જૂના મિત્રોને મળવાનું મન થાય. માતા પિતાનું ધ્યાન રાખીને કામ કરશો તો લાભદાયી રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. શ્રી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ વાળા કાલે જે કામ કરે ને ધીરજ રાખીને કરે. ધીરજના ફળ મીઠા. ધીરજ રાખીને કામ કરશો તો સારું રહેશે. પરિવાર સાથે કોઈ સંબંધ બગડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. પારિવારિક સંબંધોમાં હેરાનગતિ ન થાય. પ્રવાસના યોગ પ્રબળ છે. નાની મોટી જગ્યાએ પ્રવાસ થશે. બહાર હરવાનું ફરવાનું થશે. કર્ક રાશિને કાલે આત્મવિશ્વાસ, મનોબળમાં વધારો થાય. દિવસ સુધરે. જાંબલી શુભ કલર અને શુભાંક 4 છે. કાલે સિંહ રાશિ વાળા કોઈની મદદ મળશે અથવા તો મદદ તમારે કોઈની થતી રહેશે. તમારા થકી કોઈ જશ આવેલો છે. જીવનસાથી જોડે પ્રેમ ભરી વાતો થશે. તમારા નજીકના વ્યક્તિઓ સાથે પ્રેમભરી વાતો થાય. ઘરમાં લાભ થાય. નાના મોટા લાભ તમારા ઘરમાં કોઈક થતા રહેશે. આર્થિક રીતે દિવસ સારો છે. કાલે માથામાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. માથા ઉપર ભાર ના લાગે તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે.
કન્યા રાશિ, કોઈ કામ અધૂરું ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખશે. કાલે કન્યા રાશિ વાળા કોઈ પણ પ્રકારનું કામ અધૂરું ના રહે, ધ્યાન રાખજો. નવી જગ્યાએથી નવા પ્રેમ સંબંધો બંધાતા રહેશે. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, જે થશે તે પણ સારા માટે થશે તેવું સમજી વિચારીને ચાલવાથી લાભ રહેશે. દિવસ એકંદરે સારો છે. પીળો શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો જી મહાદેવર. મહાદેવર. હાલો, એક બેબી માટે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 14/5/99 અને જન્મ સ્થળ છે શ્રીનગર. સમય ખબર નથી. પ્રશ્ન? પ્રશ્ન એ ગવર્મેન્ટ જોબ મળી છે કે નહીં એને? હવે પ્રશ્ન કુંડળીના આધારે જો જોવા જઈએ તો મંગળ એમનો તુલા રાશિનો ચોથે આવે છે અને શનિ મેષ રાશિનો 10મા સ્થાનમાં આવે છે. એટલા માટે થઈને પ્રશ્ન કુંડળીમાં જો જોવા જઈએ તો સૂર્ય શનિનો સંઘર્ષ યોગ 10મે છે અને મંગળ છે તુલા રાશિનો અસ્તનો છે બેન. તો થોડુંક વધારે મહેનત કરવાની જરૂર છે. એક તો એમને મંગળનું યંત્ર જોડે રખાવાની જરૂર છે. નિત્યક્રમ પ્રમાણે મંગળનું યંત્ર જોડે રાખે. દર શનિવારે 7 લવિંગ, 7 અડદ અને 7 મરી શનિ મહારાજને ચડાવવાનું રાખે. પોતે જો એક 3 મુખી રુદ્રાક્ષ, કેટલા? 3 મુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરશે અને સરકારી નોકરીમાં સફળતા મળશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જય મહાદેવ. મહાદેવ સાહેબ, મહાદેવ. તો જન્મ તારીખ 15/5/2023. જી. જન્મ તારીખ છે 15/5/2023. સમય? જન્મ સ્થળ સમય 4:20 અને જન્મ સ્થળ સરસપુર, અમદાવાદ. 1:20 સાહેબ બપોરે છે કે રાત્રે છે? બપોરે 4:20. જી. સરસપુર. જી. એનું કીધું ભવિષ્ય અને બાળક છે એટલે શું એના માતા પિતાને શું કાળજી રાખવી. મીન રાશિનો ચંદ્ર છે. સોમવારનો દિવસ છે. મીન રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને 11નો જન્મ હતો. યોગ જોઈએ તો વિષકુંભ યોગ છે અને સોમવારનો દિવસ છે સાહેબ. કુંડળી જોવા જાવ તો આમ સારી બનેલી છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એની જે લગ્ન પણ છે, લગ્ન પણ બહુ સારું. કન્યા રાશિનું લગ્ન બહુ ઉત્તમ ગણવામાં આવે છે. તો કન્યા રાશિનું લગ્ન છે, સાથે એનો શુક્ર 10મા સ્થાનમાં છે. મંગળ પણ સારો અને સૂર્ય પણ સારો છે. શનિ સ્વગૃહી થયેલો છે. કુંડળી ઓવરઓલ સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. એક ગુરુ અને રાહુનો ચંડાલ યોગ છે 8મા સ્થાનમાં. અત્યારથી એના માથા ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય, એના મમ્મી કે પપ્પા જમણો હાથ રાખે એના માથા ઉપર અને રોજ જે 1 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાયની બોલશે તો ગુરુ રાહુનો ચંડાલ યોગ એકદમ ઓછો થઈ જશે. એ જ્યારે પરિપક્વ થાય 14 વર્ષનો 15 વર્ષનો ત્યાં સુધી આ યોગ જેને સાઈડ ઇફેક્ટ આપતો હોય એ સાઈડ ઇફેક્ટ આપતો બંધ થાય. અત્યારથી નિત્યક્રમ પ્રમાણે ચાલુ કરાવી દો. જમણા હાથ માતા કે પિતાનો અને રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાયની 1 માળા કરે અને માથા પર હાથ રાખીને ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. બોલો બોલો. 26/9/1999. 26/9/1999 રવિવાર. રવિવાર. 9:45 સવારે. જન્મ સ્થળ? 9:45 સુરેન્દ્રનગર. જી બોલો, પ્રશ્ન બોલો. એને સરકારી નોકરીનો યોગ છે અને લગ્ન યોગ છે કે નહીં એ જોયું. રવિવારનો દિવસ, પ્રદોષનો જન્મ હતો સાહેબ. પ્રદોષનો જન્મ રેવતી નક્ષત્ર છે. હવે ગુરુ અને શનિ બંને 7મા સ્થાનમાં છે એટલે લગ્ન તો મોડા જ થશે. સરકારી નોકરીમાં 100% સફળતા છે. વૃશ્ચિક રાશિનો મંગળ એને સરકારી નોકરીમાં સફળતા અપાવશે. પણ શનિ 7મે છે, મેષ રાશિનો છે એટલે લગ્નમાં વિલંબ થશે ને થશે. 30 વર્ષ, કેટલા? 30 વર્ષ સુધી સાહેબ એને હેરાનગતિનો સામનો કરવો પડશે. ત્યાં સુધી લગ્નનો વિચારશો બી નહીં.
જો વિચારશો તો પાછું ભંગાણ થશે. એટલે 30 વર્ષ પછી લગ્ન કરાવો સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હાલો, જય મહાદેવ. જય મહાદેવ. દીકરા વિશે પૂછવાનું હતું. બોલો. દીકરાનું નામ, જન્મ તારીખ, સમય ને સ્થળ. નામ ધવલ છે. જન્મ તારીખ 1 એપ્રિલ 1997. હા. સમય સ્થળ બિલીમોરા અને સમય છે 1:45. 1:45 સવારે કે સાંજે? હા, બપોરમાં. ના, રાત્રિના. શું પ્રશ્ન છે? એ અત્યારે કોન્સ્ટેબલ નું ભણે છે. ધનુ રાશિમાં ચંદ્ર, પૂર્વ નક્ષત્ર, 8મની તિથિ, પરિધ યોગ છે, મંગળવારનો દિવસ છે. હવે સરકારી નોકરીમાં એ પણ પોલીસ ક્ષેત્રમાં આગળ વધશે કે નહીં? ભાગ્યના સ્થાનમાં મંગળ છે, 27 અંશનો છે, અને સરકારી નોકરીમાં આગળ વધવાના યોગ છે. ચિંતા ના કરો. લગ્નમાં પણ ચંદ્ર છે, રાશિ પ્રમાણે નામ છે, બધું સારું છે, ચિંતા કરવાની બાબત નથી. 2 થી 2.5 વર્ષની અંદર કોઈક સારી જગ્યા પર આ છોકરો સ્થિર થઈ જશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાલો. જી બેન. હા, હું સુરત થી બોલું છું. મારા દીકરા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 27/6/98. હેલો. જી. જી. સવારે 5:30 વાગે. અમરેલી જિલ્લાનું લાલાવદર ગામ. એના લગ્ન વિશે પૂછવું છે. હવે બેન એવું છે કે એને મંગળ છે, 12મે મંગળ છે, અને આશ્લેષા નક્ષત્ર અને શનિવારનો દિવસ હતો. બરોબર છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, 7મા સ્થાનનો માલિક કહેવાય છે. ક્યાંક ને ક્યાંક શનિને દ્રષ્ટિ આપે છે, એટલે થોડોક રાહ જોવી પડશે. શનિ મેષનો નીચનો છે, માટે એને થોડીક રાહ જોવડાવો લગ્ન બાબતમાં. ત્યાં સુધી દરરોજ જે એને કહો કે ભાઈ ભગવાન શંકરને પીળી સરસવ અને દૂધ ચડાવે. એક સ્ફટિકની માળા જો પોતે ધારણ કરશે તો એનાથી એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, મારું નામ જીતીન છે. જી. હાલો. જી. 4/5/1975. સમય સવારના 7:15. જન્મ સ્થળ ગુજરાત, કચ્છ, ભુજ. શું પ્રશ્ન છે? મારે લાંબી સમયથી તકલીફ છે, થોડી શરીરની બીમારીની ઘણી રહે છે. ધંધામાં પણ તકલીફ હોય છે. બિપિનભાઈ, મકર રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન. એક તો રાશિ પ્રમાણે નામ નથી આપનું. તમે લોકો ફોન કરો એટલે તમારું નામ પણ બોલો, જેથી હું તમને કહી શકું કે તમારું રાશિ પ્રમાણે નામ છે કે નહીં. તો મકર રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, નોમની તિથિ અને રવિવારનો દિવસ છે. વૃષભ રાશિમાં શુક્ર છે, 12મે સૂર્ય મેષ રાશિનો છે. 12મે સૂર્ય છે એટલે થોડીક સમસ્યા રહેશે. અને એક મંગળ શત્રુના ઘરનો થયો એટલે ઘૂંટણની સમસ્યા, પગના તળિયા ઘૂંટણની સમસ્યા રહ્યા કરે, એક છાતીમાં સમસ્યા રહ્યા કરે. સૂર્ય ખરાબ થયો એટલા માટે. હવે નિત્યક્રમ પ્રમાણે તમારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું. એક પંચ ધાતુનું કડું જો પોતે તમે ધારણ કરશો તો ચોક્કસથી લાભ રહેશે. પંચ ધાતુનું કડું પહેરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને એકલતા દૂર થાય. તમે જે સમય અત્યારે એકલામાં પસાર કરી રહ્યા છો, એકલતામાં સમય પસાર કરી રહ્યા છો, તે એકલતા દૂર થશે. તુલા રાશિવાળાને કોઈ નવો પ્રેમ, કોઈ નવું વ્યક્તિ અથવા તો કોઈ નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થતો રહેશે. અપેક્ષા મુજબ તમારું કામ પૂરું થશે. વિચાર્યું છે તે પ્રમાણે કામ થાય. કાર્યમાં સફળતા મળતી રહેશે. જે વિચાર્યું છે તે કાર્ય બહુ જ સારું રહેશે. ઉતાવળિયા નિર્ણય ના લેશો. સફેદ શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને કાલે તણાવ ઉત્પન્ન થાય. તમારા કર્મચારી, આજુબાજુના લોકો તમને
તણાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે. બીજું, કાલે માનસિક રીતે તમારું કોઈ રીતે હેરાનગતિ ના થાય, મગજ ઉપર કાબુ રાખવાનું છે. પરિવારનો સહયોગ મળતો રહેશે, પારિવારિક રીતે સારું છે. કોઈ કર્મચારી, મિત્રો કે નજીકના વ્યક્તિઓ જોડે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. તો ધનરાશિની વાત કરવામાં આવશે. આખો દિવસ વ્યસ્તતામાં પસાર થાય. એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ, ને બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ ચાલુ. આખો દિવસ તમારો કામમાં વ્યસ્ત થાય. તમારા જીવનમાં આર્થિક લાભ જોવાય છે. લીલી લીલી નોટો ભગવાનની મદદથી જોવા મળશે અને સીધી ડાયરેક્ટ પાકીટમાં જ જશે, બીજા ક્યાંય નહીં, સીધી પાકીટમાં. તમારા નજીકના વ્યક્તિઓ સાથે સમય સારો પસાર કરી શકો છો. સાથે તમારા તરફેણમાં કોઈ બાજુ આવે, વસ્તુઓ આવે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? પ્રેમમાં કાલે મકર રાશિ વાળાને કોઈ નવા રંગો રંગાણ થાય. પ્રેમમાં દિવસ સારો પસાર થાય. તમારા પ્રેમી પ્રેમિકા જીવનસાથી જોડે દિવસ ખૂબ સુંદર પસાર થશે. કાલે તમારી ત્વચાને લગતી કોઈ સમસ્યા ના થાય. મકર રાશિ વાળા થોડુંક ધ્યાન રાખે. સાથે સાથે કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. માટે ઉધાર આપવું કે લેવું નહીં, ધ્યાન રાખવાનું છે. સાથે કોઈ પણ નિર્ણય ઉતાવળ્યા લેવાના નથી. જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો. કેસરી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ વાળાને કાલે ફોન ઉપર સમય વધારે પસાર થતો જોવાય છે. રોજિંદા કરતા ફોનનો વપરાશ વધારે રહેશે. કાલે મિત્રોની મુલાકાત દિવસમાં નવા રંગો ભરી કાઢશે. કાલે કુંભ રાશિ વાળાને એમના પતિ પત્ની તરફથી લાભ રહેશે. તો કુંભ રાશિ વાળા પતિ પત્ની તરફથી લાભ લેવાનું ભૂલશો નહીં. કાર્ય તમારું જે ઘણા સમયથી અટકેલું છે તે પૂર્ણ રહેશે. પીળો શુભ કલર, શુભાંક 7. તો મીન રાશિને વાત કરીએ તો નવી દિશા સૂચનો સાથે દિવસ નવા માર્ગ ઉપર પસાર થઈ રહ્યો છે. કાલે નોકરી ધંધામાં ખાસ ધ્યાન રાખજો મીન રાશિ વાળા. વેપાર નોકરી ધંધામાં થોડુંક ધ્યાન રાખે. જે મુશ્કેલીના દિવસો છે, જે તડકામાં દિવસો પસાર કર્યા છે, તો અત્યારે બહાર જુઓ તો પણ હવે છાંયડો છે, માવઠું આવવાની તૈયાર. તમારે પણ હવે તડકો હવે સહન કરવાનો નથી. શાંતિથી માવઠું તમે આરામથી એન્જોય કરો. વિચારો નવા કોઈ તજજ્ઞ અનુભવી વ્યક્તિઓની સલાહથી દિવસ સારો. કાળો શુભ કલર, શુભાંક 9. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી બતાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે સૌને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ. સર્વપ્રથમ આપણે નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે. કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને કાઢ્યું છે હાઈ પ્રિઝિસ્ટ. બહુ સુંદર મજાનું કાર્ડ છે. મેજર અર્કાના કહેવાય. આ મેજર અર્કાનાનું કાર્ડ ધ હાઈ પ્રિઝિસ્ટ શું સૂચવી રહ્યું છે? તો લખ્યું છે કે ભાઈ ઇન્ટ્યુશન્સ, નોલેજ, ડિવાઇન પાવર, યોર સેલ્ફ, ટ્રસ્ટ, સેન્સિટિવિટી અને પ્યોરિટી ને હાઈ મોરલ્સ. તમારા પ્રિન્સિપલ્સને તમે આ વર્ષે પકડીને ચાલશો. એટલે કે તમારા સિદ્ધાંતો પ્રમાણે તમે આગળ વધશો. ઇન્ટ્યુશનનો પાવર ભગવાનની કૃપાથી આ વર્ષે મળશે. એટલે અમુક વખત નહીં, આગમચેતીનો અરીસો આપણને થઈ જાય છે. અમુક વખત આપણે વિચાર્યું છે તેવું જ થાય છે. નથી ખબર પડતી કે આવું જ મને વિચાર્યું તો આવા મને ઇન્ટ્યુશન આવ્યા હતા. તો ભગવાનની ઈશ્વરીય કૃપાથી તમને ઇન્ટ્યુશન્સ આ વર્ષે મળતા રહેશે. સાચા ખોટાની પરખ થતી રહેશે. તમારા ડિવાઇન એટલે આધ્યાત્મિક ક્ષેત્ર પર એક લેવલ આગળ વધી શકો છો. આર્થિક રીતે કોઈ ચિંતા કરવાની નથી. ઘરમાં માંગલિક પ્રસંગો આવતા રહેશે. વર્ષ સારું ને સુંદર પસાર થશે. શું કરવાથી લાભ થાય? તો કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિનો સવારે ઉઠીને 11 વાર નામ લે. ઓમ ગણ ગણપતે નમઃ બોલીને ભગવાનનું નામ લઈને જો દિવસ પસાર કરશો તો આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્ય લક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.